સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં શિક્ષકોના ધરણા યથાવત છે। ફરજિયાત ટેટ પાસને લઈ હવે વિરોધ ઉગ્ર થઈ રહ્યો છે। અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ દર્શાવ્યો। 2010 પહેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ થઈ રહી છે। કલેક્ટર કચેરી ખાતે 200થી વધુ શિક્ષકો વિરોધમાં જોડાયા છે। હાથમાં પોસ્ટર બેનર સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવે। રેલી મારફતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી હતી। જૂની પેન્શન યોજના લાગુ કરાય તેવી માંગ પણ શિક્ષકો તરફથી ઉઠાવવામાં આવી। જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 2010ના જે પહેલાના જે શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવાને લઈને મોટી સંખ્યામાં શિક્ષકો અહીં ધરણા પર ઉતર્યા છે। કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા છે। ખાસ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ બીઆરસી સીઆરસીના કુલિંગ પીરિયડ રદ કરો બેનરો સાથે અહીં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। મહિલાઓ પણ છે, સાથે સાથે વાત કરીશું। શું મુખ્ય પ્રશ્નને લઈને આપ રજૂઆત કરવા માટે આવ્યા? 2010 પછી પહેલાના જે શિક્ષકો છે એને ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપો। શું રજૂઆત બાબતે શું માંગ છે? ખાસ 2010 પછીના જે પહેલાના શિક્ષકો છે તેમને ટેટમાંથી મુક્તિ આપવાની અને જૂની પેન્શન યોજના જે શિક્ષકોને બાકી છે તે એમને એનો હક આપવો જોઈએ। આ બાબતે અન્ય કોઈ રજૂઆત કરી છે અને શું નિરાકરણ બાબતે શું માંગ છે? બસ અમારી મુખ્ય માંગ તો ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપે એ છે। કેટલા લોકો અહીં અત્યારે શિક્ષકો આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા છે? આખા અમદાવાદ જિલ્લાના બધા શિક્ષકો અહીંયા હાજર થયા છે। આશરે 2000 શિક્ષકો અહીંયા હાજર થયા છે। શું ખાસ છે આગળ માંગ નહીં સંતોષાય તો શું રણનીતિ રહેશે? સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે ખરેખર અત્યારે 75,000 શિક્ષક પરિવારને બહુ જ વિચારવા જેવી બાબત છે। જે તે વખતે જયારે ભરતી કરી ત્યારે તમામ નિયમો અનુસાર અમારી બધાની ભરતી કરેલી હતી। અત્યારે તાત્કાલિક ટેટ પરીક્ષાનો જે ચુકાદો આપ્યો છે જેના કારણે અત્યારે 75,000 શિક્ષકોના પરિવારમાં માતમ છવાયેલો છે। ખરેખર જે તે વખતે સરકારે જે નીતિથી અમારી ભરતી કરેલી છે એ કાયદેસરની છે, તો અત્યારે આવી પરીક્ષાઓ પાસ કરી અને શિક્ષક સમાજને બહાર આપવાનું કામ શું કામ સરકાર કે અથવા તો સુપ્રીમ કોર્ટ કરી રહી છે અમને સમજાતું નથી। ખરેખર આ ખૂબ જ ગેરવ્યાજબી છે અને આગામી સમયમાં જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અમારા તમામ શિક્ષકો શૈક્ષણિક કાર્યથી અળગા રહી અને આંદોલનના માર્ગે ગાંધીજીના માર્ગે જવાના છીએ। અમદાવાદ શિક્ષક જે સંઘના જે લોકો છે તે અત્યારે રજૂઆત કરવા પહોંચ્યા છે। શું સરકાર માંગ નહીં સંતોષે તો શું કરશો? સરકાર માંગણી નહીં અમારી સંતોષે તો અમે આ ધરણા પછી આંદોલન અને બિન શૈક્ષણિક કામગીરી તમામ પ્રકારની કામગીરી અમે બંધ કરી દઈશું। ખાસ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 2010 પહેલાના જે શિક્ષકો છે તેમને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તેને લઈને મોટી સંખ્યામાં શિક્ષકો અહીં કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।